जय बाबा री गाइस भाद्रवा पिछली बार पर वेट कर रहा है कमेंट करजो और आपके कस्टमर तो अभी आ ही रहे ना क्या करे तो भाई हम भाई हम फ्री है हम खबर राजस्थान अभी भी करवा नहीं आवा मोन છે ને માતા આઈફોન પણ કેવું કરવાનું છે બસ પાંચ દિવસ બાકી ગાઈસ રાણો યાર માહોલ જો બપોરનો કેટલા 2:30 વાગે ને 3 વાગે લાઈનમાં લાગ્યા હતા જો ફાઇનલી ગાઈસ કાળો પાડજો અમારો હોત એમ કો હા હા તો કાળે YouTube માં આવશે આ તજારી ને તજા આલુ તજા વચ્ચે પડી ગઈ ઘણી બધી પગમાં તાતી હતી કયા ગમના તમે બધા બોરવાડા ગાડી લઈને ઉભા હતા તો પાછળથી ઠોકીને ગયો ગુજરાતના તો કોણે કોણે આપણા ફોલોઅર્સ છે પણ રાજસ્થાન હા હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ તો ગાઈસ આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે સીધો રણુજામાં કેટલા વાગ્યા જોવા તમને બતાવી દે 1:55 થઈ બપોરના 2 વાગ્યા છે અમે રણુજા પહોંચી ગયા હતા સવારના 5 વાગે પણ હોટલ રાખી આરામ સુઈ ગયા હતા બસ ઊંઘ લઈ મસ્ત આરામથી જાગ્યા નાઈ ધોઈ બ્રશ કરી ફ્રેશ થયા મસ્ત બસ હવે દર્શન માટે નીકળવાનું છે પણ બધા ભાઈબંધો પણ ફૂલ રેડી થઈ ગયા જુઓ નાસ્તો કરશું પછી હા ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ અલા ગુડ બપોરિયું હેલો બપોરિયું તો ફાઇનલી ગાઈસ નાસ્તો કરશું અને પછી જઈશું દર્શન કરવા માટે જુઓ તો શું લાવ્યું નાસ્તા વાહ દેશી સ્ટાઇલ નું ખાવાનું લાવી છે ગાઈસ ચટણી બરચી મરચાની ચટણી ભરતી અલા ઓલો આપણે બગડશે ઓવા કાઢું લે ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ જઈએ દર્શન કરવા તમને પણ દર્શન કરાવું અને કોમેન્ટમાં જય ભગવાન લખવાનું ના ભૂલતા આઈફોન પણ કેવું કરવાનું છે બસ ટૂંક જ સમયમાં લગભગ કેટલા દિવસ બાકી રહ્યા કઈ તારીખ થઈ આજે કોને લગા 16 તારીખ થઈ 16 26 27 નો બ્લોગ શૂટ થઈ રહ્યો છે આર્યો અને 27 28 29 30 31 બસ 5 દિવસ બાકી ગાઈસ એમાં ના આપવાનું ફાઇનલી ગાઈસ દર્શન કરવા માટે નીકળી ગયા પગ શેકાઈ ગયા હે જુઓ આ રણુજા માહોલ જો બપોરનો કેટલા 2:30 વાગ્યા ને પોણા 3 થયા જો ગાઈસ કાલે હજુ પણ પબ્લિક છે બાકી જોઈએ કેટલા ટાઈમ છે ગાઈસ ફાઇનલી લાઈનમાં લાગી ગયા છેલ્લે લાઈનમાં લાગ્યા છેલ્લે હા છેલ્લા લાગ્યા તો આ તો છેલ્લે લાગ્યા છે કેમ કે એ ફોલોવર આયા તો 70000 આયા તો એરો લઈને આયા નકર હજી છેલ્લો કેટલા કલાક થાય લાઈનમાં 3 કલાક કરા 3 કલાક હા તો ગાઈસ આગળ દિવસ લાઈનમાં ને 2 કલાક થી વધારે થઈ ગયા કેમ કે લાસ્ટમાં જોઈએ હવે શું થાય તો યાર 3 વાગે લાઈનમાં લાગ્યા હતા જો ફાઇનલી ગાઈસ 22 થઈ ગઈ પહોંચી ગયા ફાઇનલી હવે દર્શન થઈ ગયા બસ જય બાબા તમે પણ દર્શન કરી લેજો બહુ ગાઈસ બહુ હાલત ખરાબ થઈ થાકી ગયા ગણી લો ને 3 વાગ્યાથી લઈ 3 કલાક 3.5 કલાક અને હજુ લગભગ કલાક જેટલું ઉભું રહેવાનું થશે 4 કલાક પ્લસ ક્રેઝી ગાઈસ થાકી ગયો બહુ થાકી ગયો પગ દુખવાઈ ગયા ફાઇનલી ગાઈસ ફાઇનલી બસ લાસ્ટ મોમેન્ટ હવે દર્શન થઈ જાય ગાઈસ ફાઇનલી વાળા પાર્ટી હારો કરી હા પાર્ટી હારો કરી હા હારો પાડજો અમારો હોત એમ કો હા હા તો કાળે YouTube માં આવશે તમે આવી ગયા વિડિયોમાં જય બાબારી કહી દો જય બાબારી દર્શન હા જય બાબારી ગાઈસ લાઈક કરે શેર કરે ફોલો કરે અને મારી આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં હિમાંશુ રાઇડર 8 અને ભાઈનું ક્રેઝી રાઇડર 4 અને આ ભાઈનું પ્રેમ સચિન X4 પ્રમોશન ચાલુ છે શું હા પ્રમોશન પૈસા લેજો ગાઈસ ફોલો કરવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો ફોલો કરો ચાર્જ હા હાલ દેશું ગાઈસ આ તજારી ને તજા આલુ તજા વચ્ચે પડી ગઈ ઘણી બધી પગમાં તાતી હતી તો કોઈ નેજા લઈને આવે તો વ્યવસ્થિત જે પણ બાઇક ઉપર કે ગમે તેમ નેજા લઈને આવતું હોય તો વ્યવસ્થિત લઈને જો મતલબ કે પેલા ગેટમાં જ પડી હતું બધા પગમાં એટલા મને ખરાબ થતા હતા નેજા તો જે પણ આવું કરતો હોય ના કરશો બાકી દર્શન કરી લો બાબા જય બાબારી જે પણ મને સપોર્ટ કરે છે મારા વિડીયો અને
લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરે છે. રામાપીને એટલી પ્રાર્થના કે જે લોકો મને સપોર્ટ કરે છે એમના બધા સપના ભગવાન પૂરા કરે અને આવો નવો સપોર્ટ તમે કરતા રહો એવું બાબાની પ્રાર્થના કરું. કોમેન્ટમાં જય બાબા લખી દેજો. બાબારી લખેલું છે આગળ. તારે નંબર આવ્યો છે. હા, લગભગ છેલ્લા 4 કલાક લાઈન ઉપર 4 કલાક લાઈન 4 4 કલાક ઉપર ગાઈસ તારે નંબર આવ્યો છે અને આપણને કોઈ 50 રૂપિયા જે આપ્યા છે ગાઈસ ફાઇનલી 8મી બીજ ભરાઈ ગઈ. 8મી એમાં કઈ બીજ ભરાઈ તમે? 7 મારા 8મી કમ્પ્લીટ ભરાઈ ગઈ ગાઈસ. ફાસ્ટ કન્ટિન્યુ 8મી ભરાઈ ગઈ. અષાઢ સુદ બીજ તારીખ 16 જુલાઈ 2026. ગાઈસ ભાદરવા બીજની પર વેટ કરી રહ્યા છો કમેન્ટ કરજો. બસ હવે નેક્સ્ટ બીજની વાર હા બસ મસ્ત કઈ દર્શન થઈ ગયા. બહુ મજા આવી. તો ગાઈસ ફાઇનલી દર્શન કરીને આવી ગયા. જો કાઈ કાજવા નીકળે કે દર્શન કરવા આરામથી જાય પછી નીકળવાનું બેન ફટફટ કેડો ઘેર નીકળો હવે જલ્દી જલ્દી. બાકી શું આખી લોબી ઓલમોસ્ટ કાલ થઈ ગયા ભાઈ. પોજ પડી બીચ છે આજ બીચ હતી અને કેટલા વાગે તમને બતાવી દઉં. 7:31 છે જોઈ લો માહોલ કેવો છે. બાકી દર્શન કર્યા બહુ મસ્ત બહુ મજા આવી. હે સચિન બસ હવે જલ્દી ઉતાવળ છે નીકળવું છે. ચાર્જિંગ મેળવાની નીકળવાની. ફોન ચાર્જિંગ પતી ગયો છે. સચિન ચાર્જિંગ કરશે મોબાઈલ. ત્યાં સુધી હું વિડીયો એડિટિંગ કરશું. લાઈવ કરું રીલ ગાઈસ. લેટ્સ ગો. રૂમ પર પહોંચે જલ્દી. બસ ગાઈસ હવે ફટાફટ બધા નીકળવાની તૈયારી કરી રહ્યા છે. બધા અમારી ટીમ તૈયાર થઈ ગઈ. બોલો ભાઈ. હા हेलो 300 हम चार्जिंग के तो उसके हम क्या बोलते हैं उसको क्या बोल रहे हाँ रहो तो थोड़ा टाइम रहवा માટે આલુ પડે हो गए तो अच्छा अभी हम चार के रूम में तो वहां पे કેટલા માગે કાકો? चार के 500 રૂપિયા માગે એલા. आता हमको 300 पर आपके कस्टमर तो अभी आ ही रहे ना क्या करे तो हमारे पास हम फ्री है ગાઈસ ફાઇન. કેટલા એક્સ્ટ્રા પૈસા કરે? 500 રૂપિયા. हम का वीडियो करो કેટલા જયરા ભાઈ? હા જરા મારા ખર્ચ વાળા દેખા જવા 500 રૂપિયા એક્સ્ટ્રા પે કર્યા. પણ ગાઈસ આમ ખબર હતી હવે રાજસ્થાન અલી બીચ ભરવા નહીં આવો આવો મોણ છે ને માતાવાની એસી આ છેલ્લી બીચ મારે તો છેલ્લી બીચ આ રહી હા આપણે તો 12 બીજ ભરવાનું છે પણ ગાઈસ એસી ભૂલથી ચાલુ રહી ગઈ હતી ફાલતુ મોણસ વાળા ઉતાવળમાં અને ભાઈ એ એક્સ્ટ્રા ચાર્જ કર્યો. નો પ્રોબ્લેમ ગાઈસ ભૂલ થઈ જાય. પણ ભાઈ પેમેન્ટ પણ ચાર્જ બળી પેને કોઈ એસી નું કોઈ બળી નહીં હોય એટલે તો ચાલો જે પણ લેવું લઈ લો જલ્દી લઈને નીકળવાનું કરીએ. ગાઈસ ફાઇનલી આજની બીજ ભરાઈ ગઈ 16 તારીખ અને જુલાઈની અષાઢી બીજ હતી. તો હવે મળશું નેક્સ્ટ બીજ ઉપર શ્રાવણ મહિનાની બીજ ઉપર. જો મારી આખી ટીમ હવે આવી ગઈ બસ રેડી થઈ ગઈ. પાવન ધન કરો ભાઈ આવતી બીજી આવવાનું ને શ્રાવણ મહિનાની બીજી આવવાનું ને હવે તો તો બસ જલ્દી લઈને નીકળવાનું કરી રહ્યા છો. બહુ મજા આવી. દર્શન થઈ ગયા. ચલો મળીએ આગળ. હવે નીકળી આવી ગાઈસ અમે રણુજાથી 8:30 નીકળી ગયા હતા પણ 10 વાગે આવી ગયા જો એ રસ્તામાં બ્લોગ નતો કર્યો કેમ કે થાકી ગયા હતા બધા અને હોટલ સ્ટે કર્યો. ના અમે 8 સ્ટાર લીધું હતું ડાયરેક્ટ કુલર રૂમ તો નતું લીધું ગાઈસ પણ આયા જો ખાટલા પબ્લિક જો જમવા બેન તે હોઈ ગયા અમે થાક ઉતરી ગયો ભાઈ થોડી ઊંઘ ઉડી ગઈ. 3:41 થઈ જો હવે ઉઠ્યા છે બસ હવે નીકળી જવું છે કેટલા વાગે 4 વાગતા
3:41 થઈ છે. 10 મિનિટ મને ભારતમાળા ચડવાનું છે લગભગ 4-6 વાગ્યા સુધી કવર થઈ જાય એમ ભારતમાળા. આઈ ગયા તો હાલ નહીં થાય કારણ કે આપણે બાઈક ખેંચવાનું નહીં. કપાઈ ગયા. રાતે આપણે એ દિવસે તો ખેંચીને ચલાવી હતું બાઈક એટલે બધો ને લગભગ 6 વાગ્યા. 100 પકડી રાખો. હા 100 ચાલે. એ તો બાજુમાં કોઈ ગલકારો પલકારો ગયો પછી એને લલકારો હાલી જવું પડી ગયા. તો ચલો ગાઈસ બસ હવે નીકળશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ આગળ. અને ભારતમાળા ઉપર ઉભું રહેવાનું નહીં ને ભાઈ. જોઈએ ચલો આગળ શું થાય. તો યાર રણુજાથી નીકળી ગયા હતા. તમને બધાને બધી અપડેટ મળી ગઈ છે ઓલરેડી કારણ કે હું બ્લોગ બનાવતો જાય છે. જોવા રે આપણા બાઇક સ્પેશિયલી આ એર્ટિગા ગાડીવાળા ભાઈએ રોક્યા છે કે ઉભા રહો મુલાકાત કરીએ. જોઈએ કયા ગામના છે. કેમ છો બધા મજામાં? કયા ગામના તમે બધા? દર્શન કરીને આયા? રસ્તામાં એક એક્સિડન્ટ થયું જોયું તમે? જો અમે લગભગ કલાક ઉભા રહ્યા હતા. અમે તો ગાડી જ જોઈ છે, એક્સિડન્ટ તો નતો જોયો. અમે ત્યાં જ હતા. હોટલ ઉપર આયા ને ગાડી ક્યારેક 5 વાગ્યા અમે આવ્યા હતા ને એમ પહેલાનું એક્સિડન્ટ થયેલું હતું. હા. પછી 108 પછી કલાક ચડી લેટ આવી. બધા 1.5 કલાક. કારણ કે અમે ઉભા હતા ત્યાં લાગે કેવું લાગે કલાક તો અમે ઉભા રહ્યા ત્યાં. લાગે લાગે એક ભાઈ મારી ગયો. સિરિયસ હતો લગભગ 6 વર્ષ સુધી આવ્યો. ગાડી લઈને ઉભા હતા તો પાછળથી ઠોકીને ગયો. ગાડી સીધી સીધી આપણે એક્સિડન્ટ થયા જોઈએ. આપણે ગાઈસ એક્સિડન્ટ નો સીન તમને નેક્સ્ટ વિડીયોમાં હું દેખાડીશ. તો નેક્સ્ટ વિડીયો જોઈ લેજો. બહુ ભયંકર એક્સિડન્ટ હતું ગાઈસ, ડેન્જર. બાકી ચલો ફોટો વિડીયો શૂટ કરીએ પછી જલ્દી નીકળીએ. આઈ ગયા હા સર. હા કંટાળ્યા છો? ના રે શું મંગાવ્યું? પૌવા? ઓહા પૌવા પૌવા ને એટલે ખામ કરો તું થાકી ગયા ગાઈસ. હા રસ્તામાં એક્સિડન્ટ જોયું તે લગભગ 1.5 કલાક જેવા ઉભા રહ્યા આપણે. હું તો રૂબરૂ મરતો જોયો તો ભાઈને. ખતરનાક સીન થઈ ગયો ભાઈને. નેક્સ્ટ વિડીયો હું તમને બતાવું વિડીયો એનો આખો શૂટ કર્યો નહીં. માં જોડે તો પડી હવે જલ્દી ઘરે પહોંચો. હા દીપુ માં જોડે પડી હું નાખતા ઘરે જવું છે હવે. થોડો નાસ્તો કરી નીકળી જઈએ. રોડ ઉપર તો વિડીયો નહીં એટલા બધા શૂટ કર્યા કારણ કે થાકી ગયા ને. તો યાર હોટલમાં ચા નાસ્તો આલુ પરાઠો શું ખાધું લે બધું ખાઈ પૌવા પૌવા ખાઈ હવે જો ફૂલ ભાવ રેડી થઈ ગયા બધા. નીકળીએ હવે સીધા ઘરે જવાનું છે હવે. તો ચલો નીકળીએ ઘરે. હવે આગળ બ્લોગ નહીં કરું. મજા ભાઈ જો ફોલોસ ભાઈ આવી ગયા માણવા માટે. કઈ બાજુ રહેવાનું તમારે? આપણે માખુપુરા સાંજર પાસે માખુપુરા. હા બરોબર. બોલો બીજું મજા? રણુજા જઈને આવ્યા અમે બીજ ભરવા ગયા હતા. જસ્ટ ગાઈડ નીકળી રહ્યા હતા. ગુજરાતના તો કોણે કોણે આપણા ફોલોઅર્સ છે પણ રાજસ્થાન હા રાજસ્થાનમાં એટલે જો ભાઈ મળી ગયા બહુ મજા આવી. આવો પ્રેમ મળે તો ગાઈસ વિડીયો બનાવવાની મજા આવે કે ભાઈ લોકો સપોર્ટ તો કરે છે. બીજું કો ભાઈ? કોઈ સપોર્ટ રાજસ્થાન તરફથી. હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ. તમે રણુજા નહીં ગયા હતા? જઈએ આપણે પાદરામ જઈએ. બરોબર. ચાલતા નહીં બાઈક લઈને. બાઇક લઈને જોઈએ ને. તો ચલો ગાઈસ હવે નીકળશું અને સીધા ઘરે. બસ હવે મળવાનું થશે નેક્સ્ટ વિડીયોમાં. હાલ હાચોર છીએ. હાચોર સીધા ઘરે જવું છે અને બ્લોગ આગળ કન્ટિન્યુ નહીં કરું કારણ કે બહુ થાક લાગે છે. રેસ્ટની જરૂર છે. તો જલ્દી નીકળીએ ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.